નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા આગામી જે 14 માર્ચે દેશમાં હોળી યોજવાની છે તહેવાર, તે હોળી તહેવાર પહેલાં જ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી ભેટ આપી દીધી છે। આ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી સાથે જ મિત્રો સફાઈ કર્મચારીઓ માટે જે છે તે સરકારે હોળી પહેલાં પોતાના જે નાણાં વિભાગનો જે ખજાનો છે તેના પાટ જ્યારે ખોલી દીધા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હોળી પહેલાં મોટી ભેટ આપી છે। સરકારે એ પણ જાહેરાત કરી છે, સાથે 10,000 રૂપિયા સુધીની બોનસ પણ આ કર્મચારીઓને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। જાણી વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના કોન્ટ્રાક્ટના કર્મચારી, સફાઈ કર્મચારી વગેરે માટે હોળી પહેલાં જે મહત્ત્વના નાણાકીય લાભો જાહેર કરવામાં આવ્યા છે તે લાભો શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ સાથે જ આવા સરકારી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, પગાર વધારાના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હોળી પહેલાં જ મોટી ભેટ સરકારે આપી દીધી છે। રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે અને 10,000 રૂપિયા સુધીનું બોનસ પણ આપવાની જાહેરાત કરી છે। વાત કરીએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાની, તો હોળીનો તહેવાર આવતા પહેલાં માર્ચ મહિનામાં આવી રહ્યો છે, પરંતુ આ પહેલાં જ સફાઈ કામદારોને એક મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। તમામ સફાઈ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે જ તેમના માટે બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે। સરકારના આ નિર્ણય બાદ તમામ સફાઈ કામદારોમાં હોળીના તહેવાર પહેલાં જ મિત્રો હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ ગઈ છે। કરાર આધારિત કર્મચારી એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના પગારમાં પણ વધારો કરીને ખરેખર સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભ 2025ના સમાપન પર સફાઈ કર્મચારીઓને મોટી ભેટ આપી છે। મહાકુંભમાં કામ કરતા તમામ સફાઈ કર્મચારીઓના માસિક પગારમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ મહાકુંભ દરમિયાન સફાઈ કર્મચારીઓને 10,000 રૂપિયા બોનસ તરીકે આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે 5 લાખ રૂપિયાના આરોગ્ય વીમાની જાહેરાત પણ યોગી આદિત્યનાથ સરકાર દ્વારા કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે 13 જાન્યુઆરીથી લઈ અને 26 ફેબ્રુઆરી એમ કુલ 45 દિવસ સુધી ચાલેલા આ મહાકુંભ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને લગભગ 3,70,000 કરોડ રૂપિયાનો જે છે તે મિત્રો જે છે તે રેવન્યુ જનરેટ થયું હોય તેવું હાલના જે આંકડાઓ દર્શાવી રહ્યા છે। હવે તમને માસિક 16,000 રૂપિયાથી પગાર વધારે મળશે। હકીકતમાં ઉત્તર પ્રદેશના કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કરાર આધારિત કર્મચારીઓને પહેલાં 14,000 રૂપિયા મળતા હતા, જે બાદ સરકારે તમામ કર્મચારીઓના પગાર ધોરણમાં 2,000 રૂપિયાનો વધારો કર્યો છે, જે બાદ હવે તમામ કોન્ટ્રાક્ટ સફાઈ કામદારોને દર મહિને 16,000 રૂપિયાનો પગાર મળશે। 1 એપ્રિલ 2025થી દરેક સફાઈ કર્મચારીને દર મહિને હવે 16,000 રૂપિયા પગાર મળશે। યોગી સરકારના આ નિર્ણય બાદ હવે તમામ કર્મચારીઓના ચહેરા પર સ્મિત છે, એટલું જ નહીં પરંતુ સફાઈ કર્મચારીઓ માટે સરકાર દ્વારા અલગથી 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમાની પણ જાહેરાત કરવામાં આવી છે। આમ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સાથે સાથે જે મહાકુંભ દરમિયાન સફાઈ કામદાર જે સફાઈ કામમાં રોકાયેલા હતા તેવા કર્મચારીઓ માટે જ્યારે જે નાણાં વિભાગ છે તેનો પટારો ખોલી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આશા રાખીશું કે મિત્રો સરકાર જે વચનો આપે છે, જે રીતે મિત્રો જાહેરાત કરે છે તેને પાડી અને આ કર્મચારીઓને હોળી પહેલાં જ આ તમામ લાભો આપી દે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।